ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વ્યાકરણનો એક ટોપિક અલંકાર વિશેનો પરિચય મેળવીશું. અલંકાર કોને કહેવાય? તો પહેલાં આપણે જોઈશું કે અલંકાર એટલે શું. ગુજરાતી ભાષામાં અલંકારનો અર્થ થાય છે ઘરેણાં. અલંકાર એટલે ઘરેણાં, આભૂષણ. એમ કહેવાય છે કે આભૂષણ, ઘરેણાં એ આપણી સજાવટ અને શોભા વધારે છે. આપણા સૌંદર્યને નિખારવા માટે આભૂષણ ખૂબ જરૂરી છે. એમ કહેવાય છે કે આભૂષણો હોવાથી સૌંદર્યતા બક્ષે છે આપણને આભૂષણો. ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા, શોભાવાળા રૂપને અલંકાર કહે છે. તો એવી જ રીતે જેમ આપણા શરીરની સુંદરતા વધારવા માટે આપણને આભૂષણોની જરૂર છે, એવી જ રીતે કાવ્ય કે કોઈક ગદ્યની શોભા વધારવા માટે તેમાં અલંકારોની ખૂબ જ જરૂર પડે છે. અલંકાર રૂપી રૂપકો આપવામાં આવે છે, જેના દ્વારા તે ગદ્ય અથવા તો તે પદ્યની શોભા વધતી હોય છે. ભાષાનું કામ શું? મનના ભાવો કે વિચારને પ્રગટ કરવાનું કર્મ એ ભાષાનું છે, પરંતુ ભાવ કે વિચારને અસરકારક અને આકર્ષિત રીતે પ્રગટ કરવા માટે ભાષા કે વાણીને સજાવટ કરવામાં, તેને શણગારવામાં, તેને મનોહર બનાવવા માટે જે રૂપ અર્પવામાં આવે છે તેને અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અલંકારનો ઉપયોગ કવિતામાં થાય છે, પરંતુ તેનો ઉપયોગ ગદ્ય નિરૂપણમાં પણ થતો હોય છે. અલંકારનો ઉપયોગ મોટાભાગે કવિતાઓમાં થતો હોય છે, પણ સાથે સાથે ગદ્ય નિરૂપણમાં પણ, ગદ્યમાં પણ અલંકારનો ઉપયોગ થતો હોય છે. રસયુક્ત વાક્યને કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે, અને પછી તે પદ્ય પંક્તિ હોય કે ગદ્ય કથન હોય. ટૂંકમાં અલંકાર ભાષાને ચિત્તહર, મનહર, સરસ અને સચોટ બનાવે છે. અલંકાર એ ભાષાને કે કાવ્યને લોકોનું ચિત્ત હરી લે તેવી, મન હરી લે તેવી સરસ અને સચોટ બનાવે છે. જોઈશું વિદ્યાર્થી મિત્રો કે અલંકારના કેટલા પ્રકારો છે. તો અલંકારના બે પ્રકારો પડે છે વિદ્યાર્થી મિત્રો. અલંકારના મુખ્ય બે પ્રકારો છે. એક છે શબ્દ અલંકાર અને બીજું છે અર્થાલંકાર. અલંકારના બે પ્રકારો છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. આપણે સૌથી પહેલા શબ્દ અલંકાર જોઈશું કે શબ્દ અલંકાર કોને કહેવાય. તો કે જે અલંકારમાં કેવળ શબ્દને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દ અલંકાર કહે છે. જે અલંકારમાં શબ્દને મહત્વ આપવામાં આવે, કોને? શબ્દને, અને શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જવામાં આવે અને લખાણને, ગદ્યને કે પદ્યને આકર્ષિત બનાવવામાં આવે તેને શબ્દ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અને સાદી ભાષામાં કહીએ તો જે અલંકારમાં શબ્દને મહત્વ આપવામાં આવે તેને શબ્દ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ અલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી તે તેના શબ્દાર્થો છે. શબ્દ અલંકારમાં શબ્દોની જે ખૂબી છે, એમ કહેવામાં આવે કે શબ્દની જે ખૂબી છે એ શબ્દની જે ખૂબી છે તે તેની ચાવી તેના શબ્દો છે. શબ્દ અલંકારમાં શબ્દો દ્વારા ચમત્કૃતિ સાચવવામાં આવતી હોય છે. શબ્દ અલંકાર એટલે કે જે અલંકારમાં શબ્દને મહત્વ આપવામાં આવે, શબ્દ દ્વારા કાવ્ય કે પદ્યને આકર્ષિત બનાવવામાં આવે તેને શબ્દ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કૂચી કરાવું કરુણાનંદ કેરી માં શબ્દોની ખૂબી છે, તેને બદલે ચાવીનું બનવું કરુણાનંદની અર્થયુક્ત શબ્દ બનવાથી શબ્દ ચમત્કૃતિ નાશ પામે છે. અર્થ અલંકારની વાત કરીશું આપણે કે અર્થ
અલંકાર એટલે શું? તો કે જે અલંકારમાં અર્થને મહત્વ આપવામાં આવે. શબ્દ અલંકારમાં શું હતું વિદ્યાર્થી મિત્રો? શબ્દને મહત્વ આપવામાં આવે. અને અર્થાલંકારમાં જેમાં અર્થને મહત્વ આપવામાં આવે, અર્થ દ્વારા ગદ્ય કે પદ્યમાં ચમત્કૃતિ આવે અને આકર્ષક બને તે ગદ્ય, તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલ હતું. આ વાક્યમાં કાનને મધુર લાગે તેવા શબ્દો અને અક્ષરો છે અને તે નથી, પણ હરણના બચ્ચાને ચાંદનીના ઢગલા સાથે સરખાવવામાં આવ્યું છે. અહીં અર્થનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જ્યારે આવી રીતે મહત્વ સમજાવવામાં આવે છે ત્યારે અર્થ અલંકાર બને છે. આગળ જોઈશું કે અર્થ સચોટ અને સુંદર બન્યો છે. હરણના બચ્ચાની સુંદરતાની સચોટ છાપ આપણા મન પર પડે છે. અર્થને સુંદર સચોટ બનાવનાર અલંકારને અર્થાલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે વિદ્યાર્થી મિત્રો. અલંકાર માટે કેટલી વસ્તુઓ મહત્વની છે એ જોઈશું. તો કઈ કઈ બાબતો? તો પહેલી બાબત એ છે કે ઉપમેય. અલંકારમાં શું આવે? ઉપમેય. જેને માટે કોઈની સરખામણી કરવાની હોય, જે વસ્તુ માટે સરખામણી કરવાની હોય તેને ઉપમેય તરીકે ઓળખવામાં આવે છે. જે વસ્તુની શું કરવાની છે? સરખામણી કરવાની છે, તેને ઉપમેય કહેવાય. અને વસ્તુને એટલે કે ઉપમેયને જેની સાથે સરખાવવાની છે, કહેવાનો મતલબ એ છે કે આ વસ્તુની સરખામણી કરવાની છે તો એને ઉપમેય તરીકે ઓળખવામાં આવે. આની સાથે આને સરખાવવાનું છે તો તેને ઉપમાન તરીકે ઓળખવામાં આવે. આને ઉપમાન કહેવાય અને આને ઉપમેય કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને. ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય? ઉદાહરણ કે સીતાનું મુખ ચંદ્ર જેવું. ચંદ્ર જેવું. તો જેની સરખામણી કરવામાં આવે, સરખામણી કોની કરવામાં આવી છે? સીતાની કરવામાં આવી છે. તો સીતા જે છે ને એ ઉપમેય બનશે. શું બનશે? ઉપમેય. સીતાની સરખામણી છે એટલે સીતા ઉપમેય. જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય તરીકે ઓળખવામાં આવે છે અને જેની સાથે સરખાવવામાં આવે. અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, સીતાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? સીતાની સરખામણી એ ચંદ્ર સાથે કરવામાં આવી છે. સીતાની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી છે. તો આ જે ચંદ્ર છે, આ ચંદ્ર એ ઉપમાન બને છે. જેની સરખામણી કરાય તેને ઉપમેય અને જેની સાથે સરખાવાય. સીતાને આપણે કોની સાથે સરખાવી છે? ચંદ્ર સાથે. તો ચંદ્ર એ ઉપમાન છે. શું બને છે? ઉપમાન. અને સીતા એ છે ઉપમેય. તો અહીં જોઈશું કે જે વસ્તુને સરખાવવાની હોય તે ઉપમેય અને જેની સાથે સરખાવાય તેને કહેવાય ઉપમાન. એટલે અહીં ચંદ્ર એ ઉપમાન છે અને સીતા એ ઉપમેય છે. હવે આ વાક્યને ઓળખવા માટે કેટલાક શબ્દ હોય છે, તેને ઉપમાવાચક શબ્દ અથવા તો ઉપમાસૂચક શબ્દ તરીકે ઓળખવામાં આવે, જેના દ્વારા આપણે અલંકાર ઓળખી શકીએ છીએ કે આ કયો અલંકાર છે. તો એ ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવા માટે કયા કયા શબ્દો જરૂરી છે એ જોઈશું વિદ્યાર્થી મિત્રો. સરખામણી કરવા માટેના શબ્દો છે સમ, સમાન, તુલ્ય, જેવું, શું અને સમોવડું. સમ, સમાન, જેવો, જેવી, જેવું, તુલ્ય, સમોવડું, શું જેવા શબ્દોનો ઉપયોગ કરીને જે કંઈ અલંકાર બને છે તેને ઉપમા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અલંકાર ઓળખવા માટેનો શબ્દ છે જેને ઉપમાસૂચક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે મેં તમને હમણાં કહ્યું ને કે સીતાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો અહીં જેવું શબ્દ આવ્યું. તો જેવું આવે ત્યારે તો કે ઉપમા અલંકાર બને છે. દાખલા તરીકે હું એમ કહું કે સીતાનું મુખ જાણે
જાણે એટલે તો કે મેં સંભાવના કલ્પના કરી છે, મેં ખાલી ઇમેજ કર્યું છે કે સીતાનું મુખ જો ચંદ્ર જેવું જાણે હોય તો જાણે શબ્દ એ કેમાં આવે તો કે ઉત્પ્રેક્ષા નામના અલંકારમાં આવે છે. આમ અલગ અલગ અલંકારને ઓળખવા માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવતા હોય છે. તે શબ્દોને ઉપમા સૂચક શબ્દ અથવા તો ઉપમાવાચક પદ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથું તો કે સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણની બાબત સરખાવવામાં આવે, બંનેમાં સરખું હોય, એને સાધારણ ધર્મ તરીકે ઓળખવામાં આવે. બંનેમાં જે સરખું હોય તેને સાધારણ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ મેં બતાવ્યું કે સીતાનું મુખ ચંદ્ર જેવું અને સુંદર, તો સીતાનું મુખ પણ સુંદર છે અને ચંદ્ર પણ સુંદર છે. બંનેમાં સાધારણ ધર્મ શું છે? સુંદર. આવો એક સાધારણ ધર્મનો ગુણ દર્શાવતો શબ્દ વાપરવામાં આવે, તેને સાધારણ ધર્મ, સાધારણ ગુણ તરીકે, બંનેમાં એક ગુણ હોય એ રીતે શબ્દ વાપરવામાં આવે છે. અલંકારમાં આ 4 વસ્તુઓ ખૂબ મહત્વની છે: ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અથવા પદ અથવા તો સાધારણ ધર્મ. એના પ્રકારો જોઈશું હવે. કયા કયા પ્રકારો છે? તો શબ્દોમાં જોઈશું કે એના પ્રકારો, તો કે અલંકારના 2 પ્રકારો છે: શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. જે અલંકારમાં શબ્દને મહત્વ આપવામાં આવે તેને શબ્દ અલંકાર કહે છે. જે મહત્વમાં અર્થને મહત્વ આપવામાં આવે તેને અર્થ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આપણે શબ્દ અલંકારની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, કે શબ્દ અલંકાર કોને કહેવાય. તો શબ્દ અલંકારના કયા કયા પ્રકારો છે? તો શબ્દ અલંકારના 4 પ્રકારો પડે છે. પહેલો છે અનુપ્રાસ, એટલે કે એને વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો છે યમક અલંકાર. યમક અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે. અલંકારને 2 રીતે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આનું બીજું પણ નામ છે, ધ્યાન રાખજો કે અહીં જોશું અનુપ્રાસ. અનુપ્રાસનું બીજું નામ છે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણાનુસગાઈ. યમક અલંકારનું બીજું નામ છે શબ્દાનુપ્રાસ. ત્રીજો છે પ્રાસ સાંકળી, જેને આંતરપ્રાસ અથવા તો એમ કહી શકાય છે કે મધ્યાનુપ્રાસ. પ્રાસ સાંકળી અથવા તો મધ્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અને અંત્યાનુપ્રાસ એટલે કે પ્રાસ અંતમાં મળતો હોય. પ્રાસ સાંકળી એટલે કે 2 વસ્તુને જોડે, એને અહીંયા જોડાય કોઈ શબ્દ વડે, તેને પ્રાસ સાંકળી કહેવાય. અને પ્રાસ અંત્ય મળે એટલે કે અહીંયા હોય અને અહીંયા હોય, તેને અંત્યાનુપ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે આ અલંકારો જોઈશું ત્યારે તેની હું વિગતે તમને માહિતી આપીશ. અર્થ અલંકારના કેટલા પ્રકારો છે? તો અર્થ અલંકારમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અનન્વય, વ્યતિરેક, શ્લેષ, વ્યાજસ્તુતિ, સજીવારોપણ અને અતિશયોક્તિ, આટલા પ્રકારો છે. આપણે જોઈશું આગળ શબ્દ અલંકારના પ્રકારો. શબ્દ અલંકારના પ્રકારોમાં પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? તો કે જેમાં વર્ણ એટલે તો ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ ક, ખ, આ વર્ણ કહેવાય છે. આમ કે છે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ. વ્યાખ્યા એવી છે કે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો કે જે વાક્યમાં એકનો એક વર્ણ વારંવાર આવતો હોય, એક કરતાં વધારે વખત આવતો હોય, તેને વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણસગાઈ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, નિત્ય સેવા, નિત્ય કર્મ,
નિરખવા નંદકુમારને ન ન ન ન. જે વાક્યમાં એકનો એક વર્ણ વારંવાર આવતો હોય તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો અનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવા. અનુપ્રાસ વિદ્યાર્થી મિત્રો ન યાદ રાખશો તો ચાલશે. તેનું મૂળ નામ વર્ણાનુપ્રાસ અલંકાર જ છે, જેથી આપણે એ જ નામ યાદ રાખવું. બીજું ઉદાહરણ જોઈશું આપણે કે જળનો જવાન જળવર્તી બને. જ આવ્યું ને. એકનો એક વર્ણ, જે વાક્યમાં એકનો એક વર્ણ વારંવાર રિપીટ થતો હોય તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ, મૂરખ મનમાં મોટારે અજાણ્યે ઉતારણ આણ. જો અહીંયા મ એકનો એક વર્ણ વારંવાર આવતો હોય. કાશીમાએ કામ કાઢ્યું ક. એકનો એક વર્ણ વારંવાર. એક સરસ મજાનું એવું ઉદાહરણ યાદ આપવું જે બધાને યાદ હશે, આપણે ભણતા જ હતા કે કાકાએ કાકીને કાચની બરણીમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા કહ્યું. આપણે જોયેલું ને ક. એકનો એક વર્ણ વારંવાર જ્યારે રિપીટ થતો હોય છે ત્યારે શું બને છે તો કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. પછી આપણે જોઈશું કે ઘણા આપણે એવા ઉદાહરણ પણ બોલતા હોઈએ છીએ. હિન્દીમાં પણ આ જ પ્રકારે છે. આપણે જોયેલું છે કે ચંદુ કે ચાચાને ચંદુ કી ચાચી કો ચાંદની ચોક મેં ચાંદ કી ચમચ સે ચટની ચટાઈ. આપણે કહીએ ને ચ. દાદાએ દાદીને દાદરમાં દાણાવાળી દાબેલી દીધી. દ. જે વાક્યમાં એકનો એક વર્ણ, એકનો એક શબ્દનો અક્ષર વારંવાર રિપીટ થતો હોય, વારંવાર પુનરાવર્તન પામતો હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈશું, યમક અલંકાર. યમક અલંકાર કોને કહેવાય એની વ્યાખ્યા જોઈશું. યમક અલંકારનું બીજું નામ શબ્દાનુપ્રાસ પણ છે. આપણે એને શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખી શકીએ, કાં તો આપણે એને યમક તરીકે પણ ઓળખી શકીએ છીએ. વ્યાખ્યા એવી છે કે જે વાક્યમાં એક અક્ષર વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ણ નથી, અક્ષર એકનો એક અક્ષર બે વખત આવતો હોય અને બંને જગ્યાએ તેનો અર્થ જુદો થતો હોય તેને યમક અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. એકનો એક શબ્દ હોય અને તેના બે અર્થ થતા હોય. એક વાક્યમાં શબ્દ એકનો એક જ હોય પણ બે વાર આવતો હોય અને બંને વાર તેના અર્થ કેવા થતા હોય, અલગ અર્થ થતા હોય ત્યારે શું બને છે? યમક અલંકાર બને છે અથવા તો શબ્દાનુપ્રાસ અલંકાર બનતો હોય છે. દાખલા તરીકે ઉદાહરણ જુઓ અહીંયા, અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. આપણે અહીંયા જોયું કે અખાડો એટલે કે આપણે જોઈએ છે કે જ્યાં કુસ્તી લડવામાં આવે છે ત્યાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા, એટલે કે એવા મહા મહેનતવાળા પ્રયત્નો કરી જોયા છે. આ શબ્દનો અર્થ અલગ છે, આ શબ્દનો અર્થ અલગ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એના કરતાં હું તમને એક સરસ મજાનું એવું તમને યાદ રહે એવું જ ઉદાહરણ આપી દઉં. તપેલી તો તપેલી છે. તપેલી તો તપેલી છે. ચલો, એક વાક્યમાં એક શબ્દ એક કરતાં વધારે વાર આવે. યમક અલંકારની વ્યાખ્યા, એક શબ્દમાં એક શબ્દ અથવા તો એક અક્ષર એક કે તેથી વધુ વાર આવે, એટલે કે બે વાર આવે. આવ્યો અહીંયા તપેલી શબ્દ બે વાર આવ્યો.
આવ્યો ને? હવે આ તપેલી શબ્દ 2 વાર આવ્યો અને બંને વખતે તેનો અર્થ જુદો જુદો થતો હોવો જોઈએ. બરાબર છે. અહીંયા તપેલીનો અર્થ શું થાય છે કે એક પ્રકારનું વાસણ. શું છે? એક પ્રકારનું વાસણ તેનો અર્થ થાય છે. અને આ તપેલી એટલે કે ગરમ થવું. તપેલી તો તપેલી છે. વાક્યમાં એક તપેલીનો અર્થ વાસણ તરીકે થાય છે, તો બીજી તપેલીનો અર્થ ગરમ થવું, તપાવવું, આવો અર્થ થાય છે. તો અહીં આમ એક વાક્યમાં એક અક્ષરના 2 અલગ અલગ અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને છે. ઉદાહરણો અહીં ઘણા બધા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. માયાવાળું ઉદાહરણ છે. જુઓ, માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રામની માયા કરો. અહીં એક માયા છે એ છોકરીનું નામ છે. બીજી માયા એટલે કે દયા. 2 અર્થ થાય છે માયાના. અખાણાના 2 અર્થ. પછી દીવાનથી દીવાનથી, અહીંયા પણ 2 અર્થ થાય છે. એક દીવા એટલે કે પેલો આપણો સળગાવનારો દીવો, અને દીવાન એટલે કે પેલો ચોકીદાર કરનારો માણસ દરબારમાં નથી. આમ 2 અર્થ થાય છે. તો ત્યાંના પછીનો અલંકાર જોઈશું, પ્રાસ સાંકળી અલંકાર. પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ એટલે કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ. પહેલું ચરણ, 2 ચરણ આવે આ અલંકારમાં. પહેલું ચરણ અને બીજું ચરણ. આ બંને ચરણ જ્યાં જોડાય ને એ અક્ષર સેમ હોવા જોઈએ. બંનેને જોડતો એક અક્ષર હોય તેને પ્રાસ સાંકળી. આ રીતે એક વાક્ય વચ્ચે એક શબ્દ દ્વારા જોડાય છે અને તે શબ્દ એમ કહેવાય છે કે સેમ જેવો આવતો હોય છે. આપણે ઘણીવાર એમ બોલીએ ને, ભણ્યા ગણ્યા, નાયા ધોયા. નાયાનો અર્થ છે, ધોયાનો અર્થ નથી. આમ આવી રીતે 2 શબ્દો આજુબાજુના પડખાના વચ્ચે મુકાતા હોય અને પ્રાસ સાંકળી જોડાઈને એક આખું વાક્ય બનતું હોય તેને પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ એટલે કે અંદરપ્રાસ આવે, મધ્યાનુપ્રાસ. આને મધ્યાનુપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે પ્રાસ ક્યાં આવે છે? વચ્ચે આવે છે, એટલે એને જો આંતરપ્રાસ પણ કહ્યું છે. અને પ્રાસ સાંકળી, સાંકળી જોડે છે, 2 વાક્યને જોડે છે, એટલે એને પ્રાસ સાંકળી તરીકે પણ ઓળખવામાં આવે. ઉદાહરણ તમને બતાવું, વિદ્યા ભણ્યો જે તેહ ઘર વૈભવ રૂડો. જોયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા વિદ્યા ભણ્યો જે તેહ ઘર વૈભવ રૂડો. અહીંયા જો એક આખું વાક્ય છે અને આ વાક્ય જોડાયેલું છે વચ્ચે, અને ત્યાં શબ્દ જુઓ કેવા વપરાયેલા છે, પ્રાસ જોડાયેલો છે. જે તે શું વપરાયેલું છે? જે હતે. એટલે કે વચ્ચે પ્રાસ આપેલો હોય અને પ્રાસ દ્વારા વાક્ય જોડાતું હોય. ત્રીજું ઉદાહરણ જોઈશું આપણે, મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદીને કર્યો ઓછવ. અહીં જોયું, એક વાક્ય વચ્ચે જોડાયેલું છે 2 પ્રાસ વડે. આવ્યા લાવ્યા. ઘણીવાર આપણે જોયા છે કે પ્રાસ અંતમાં આવતો હોય છે. અંતમાં, જો અંતમાં આવતો હોય તેને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે, અને પ્રાસ મધ્યમમાં આવતો હોય ત્યારે મધ્યાનુપ્રાસ અથવા તો અંતઃપ્રાસ, પ્રાસકડી, આવા નામથી તેને ઓળખવામાં આવે છે. જો અહીંયા ઘેર પધાર્યા હરિગુરુ ગાતા વાતા, તાલને શંખ મૃદંગ ગાતા અને વાતા. પ્રાસ ક્યાં જોડાયેલો છે? વાક્યમાં મધ્યમમાં. જ્યારે વાક્યમાં પ્રાસ મધ્યમમાં જોડાય, પહેલા ચરણના અંતમાં અને બીજા ચરણની શરૂઆતમાં, ત્યારે પ્રાસ સાંકળી અથવા તો અંતઃપ્રાસ અથવા તો મધ્યાનુપ્રાસ અલંકાર, આ રીતે તેને ઓળખવામાં આવે છે. શબ્દ અલંકારનો ના 3 ઉદાહરણ જોયા વિદ્યાર્થી મિત્રો. અને ચોથું ઉદાહરણ છે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ એટલે સાવ સહેલું છે કે જે અલંકારમાં પ્રાસ એટલે કે જોડાણ અંતમાં આવતું હોય. નામ ઉપરથી જ ખબર પડી જાય કે જેમાં જોડાણ અંતમાં આવતું હોય
તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. પહેલી લીટીના છેડે પ્રાસ હોય, બીજી લીટીના છેડે પ્રાસ હોય. પહેલામાં કેવું હતું, પહેલી લીટીના છેડે અને બીજી લીટીના શરૂઆતમાં હોય તો પ્રાસ સાંકડી બને. અને બીજું તો કે અંત્યાનુપ્રાસ, તો કે પહેલી લીટીમાં પણ છેલ્લે અને બીજી લીટીમાં પણ છેલ્લે હોય તેવા અલંકારને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈશું. જો જમી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂર મહી વાત. રાત અને વાત, બરાબર છે. જોયું વિદ્યાર્થી મિત્રો, પેલામાં ક્યાં હતું, રાત પછી તો કે વાત તરત આવતું, વચ્ચે આવતો પ્રાસ. અહીંયા ક્યાં આવે છે, અંતમાં. ઉદાહરણ તરીકે બીજું એક સરસ મજાનું એવું ઉદાહરણ આપું કે જેવા વડ એવા ટેટા, અને જેવા બાપ એવા બેટા. ટેટા અને બેટા ક્યાં આવે છે, અંતમાં. તો જ્યારે વાક્યમાં પ્રાસ અંતમાં આવતો હોય ત્યારે તેવા અલંકારને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, દુર્યોધન પ્રોષિત દૂત એક દુર્યોધન પ્રેષિત દૂત એક. દુર્યોધન પ્રેષિત દૂત એક, અને દેખાવમાં ઘાતક દુષ્ટક છેક. એક અને છેક અંતમાં પ્રાસ આવે છે. જો રે મીઠા બોલ બોલ, અને ઉજ્જળ ખેલે બાજ્યો ઢોલ. બોલ અને ઢોલ અંતમાં પ્રાસ આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર, મધ્યમમાં પ્રાસ જોડાય ત્યારે મધ્યાનુપ્રાસ અથવા તો પ્રાસ સાંકડી અલંકાર તરીકે તેને ઓળખવામાં આવે છે. જેની જશોદા માવલડી, ચરાવે ગોકુલ ગાવલડી. માવલડી અને ગાવલડી પ્રાસ ક્યાં મળે છે, અંતમાં મળતા હોય છે. તેને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા આ 4 શબ્દ અલંકારના પ્રકારો જોયા. આવતા તાસ દરમિયાનથી હવે આપણે અર્થ અલંકારના પ્રકારો જોઈશું. આ 4 અલંકારના પ્રકારો તમારે વાંચવાના છે, પાકા પણ કરવાના છે. જોઈએ તો હું આ જે લખેલું લખાણ છે એ ગ્રુપમાં ફોટા PDF અથવા તો ફોટા તરીકે મૂકી દઈશ. અસ્તુ.